સ્વાધ્યાય 1.3 માં એક્ઝામ્પલ 1 નીચેના વિધાનો સત્ય બને તે રીતે ખાલી જગ્યામાં સબસેટ અથવા ડઝ નોટ સબસેટ એ સંકેત તમારે પૂરવાના છે। હવે સબસેટ અને ડઝ નોટ સબસેટ मतलब ઉપગણ છે અથવા નથી, તો આપણે ઉપગણની વ્યાખ્યા અનુસાર દરેક પ્રશ્નમાં ચેક કરવાનું। આ ગણ આનો ઉપગણ હોય તો સબસેટ આવશે અને ઉપગણ ન હોય તો ડઝ નોટ સબસેટ આવશે। હવે ઉપગણની વ્યાખ્યા પ્રમાણે આનો દરેક ઘટક જો આ ગણમાં હોય તો એ એનો ઉપગણ કહેવાય। તો 2 3 અને 4 ત્રણેય ત્રણ ઘટક આ ગણમાં છે, તો માટે આ ગણ એ આનો ઉપગણ થશે। એ જ રીતે બીજો એક્ઝામ્પલ, પહેલો ઘટક એ, તો પહેલો ઘટક એ આમાં છે જ નહીં, બાકીના ભલે બી અને સી આમાં હોય પણ ત્રણેય ત્રણ ઘટક આમાં આવે ત્યારે જ એનો ઉપગણ કહેવાય। તો ગણ આ ગણનો સભ્ય એ આમાં નથી, માટે આ ગણ આનો ઉપગણ નથી। ઓકે, એ રીતે આગળ વધીએ। કેટલાકમાં તમને ઘટકો આપ્યા હોય, કેટલાકમાં તમને ગુણધર્મની રીતે લખ્યું, આ યાદીની રીતે લખ્યું છે એટલે ઘટકો સ્પષ્ટ હોય। ગુણધર્મની રીતે હોય તો તમારે એના ઘટકો લખવાના અથવા સ્પષ્ટ કરવાના। હવે અહીંયા આપણે કઈ બધા ઘટકો લખીશું નહીં, પણ એ ગણમાં કયા સભ્યો આવે છે એ સમજી લઈએ। ત્રીજા નંબરમાં x જ્યાં x એ તમારી શાળાનો ધોરણ 11 નો વિદ્યાર્થી, એટલે આ ગણમાં ધોરણ 11 ના તમામ વિદ્યાર્થીઓ આવશે, રાઈટ। આ ગણમાં વિચારીએ તો x જ્યાં x એ તમારી શાળાનો વિદ્યાર્થી, તો આ ગણમાં તમારી શાળાના બધા જ વિદ્યાર્થી આવશે। હવે આપણે એક સાદી વસ્તુ સમજી શકીએ છીએ કે શાળાના બધા જ વિદ્યાર્થીઓમાં ધોરણ 11 ના વિદ્યાર્થીઓ આવવાના જ છે, એટલે ધોરણ 11 ના બધા જ વિદ્યાર્થીઓ શાળાના બધા વિદ્યાર્થીઓના ગણમાં છે જ, તો માટે અહીંયા સબસેટ આવશે, ઉપગણ છે। તમે સભ્યો લખ્યા નથી પણ તમારી સમજ પ્રમાણે ધોરણ 11 ના બધા જ વિદ્યાર્થીઓ શાળાના તમામ વિદ્યાર્થીઓના ગણમાં સમાયેલા છે। ઓકે, ચલો ચોથો વિચારીએ। x જ્યાં x એ સમતલમાં વર્તુળ છે, x જ્યાં x એ સમતલમાં વર્તુળ છે મતલબ આ ગણમાં સમતલના તમામ વર્તુળોનો ગણ થયો હોય। આ જે ગણ છે એ સમતલના તમામ વર્તુળો, નાના મોટા કોઈ બી કેન્દ્ર ત્રિજ્યાવાળા તમામ વર્તુળોનો એક ગણ થયો। આ ગણ વિચારીએ તો x જ્યાં x એ આ જ સમતલમાં, એ જે સમતલ છે એ જ સમતલમાં એક એકમ ત્રિજ્યાવાળું વર્તુળ છે, એટલે આ ગણમાં માત્ર એક એકમ ત્રિજ્યાવાળા જ વર્તુળો છે। આ જે બધા વર્તુળો છે એમાં જેની ત્રિજ્યા એક એકમ હોય એવા જ વર્તુળો, એક એક એકમ ત્રિજ્યાવાળા જ વર્તુળોનો ગણ છે। પેલા બધા જ વર્તુળોનો ગણ હતો, આમાં માત્ર એક એકમ ત્રિજ્યાવાળા એટલે એકમ વર્તુળોનો જ ગણ છે। તો દેખીતું છે કે ભાઈ આનો દરેક સભ્ય આમાં આવશે નહીં, કારણ કે આમાં બધા વર્તુળો છે જ્યારે આમાં માત્ર એકમ ત્રિજ્યાવાળા જ વર્તુળો છે, તો આ આનો ઉપગણ થશે નહીં। હા, આના બધા સભ્યો આમાં છે એટલે આ આનો ઉપગણ કહી શકાય, પણ આપણે તો આનો ઉપગણ છે કે નહીં એ ચેક કરવું છે, તો અહીંયા આપણે કહીશું કે એનો ઉપગણ નથી, કારણ કે આ બધા જ વર્તુળોનો ગણ છે જ્યારે આ માત્ર એકમ ત્રિજ્યાવાળા વર્તુળોનો જ ગણ છે, એટલે આનો દરેક સભ્ય આમાં આવશે નહીં। આગળ પાંચમો વિચારીએ। એવી જ રીતે પાંચમામાં તમને x જ્યાં x એ સમતલમાં ત્રિકોણ છે, સમતલના બધા જ ત્રિકોણોનો ગણ થયો। આ જે ગણ છે એ સમતલના બધા જ ત્રિકોણો, અલગ અલગ જે કોઈ ત્રિકોણો નાના મોટા હશે, સમબાજુ હશે, લંબચોરસ હશે, એ બધા જ ત્રિકોણોનો એક ગણ છે।
બીજો ગણ x જ્યાં x એ સમતલમાં લંબચોરસો, અલગ અલગ લંબચોરસો, નાના મોટા આપણે જે ગણીએ તે બધા જ લંબચોરસોનો ગણ છે. હવે આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ આનો દરેક ઘટક આમાં છે તો નથી. પેલા ત્રિકોણોનો ગણ છે અને આ લંબચોરસોનો ગણ છે. કોઈ સભ્ય એકબીજાને મળતો નથી, એટલે આનો દરેક સભ્ય આમાં છે એવું કહી શકાય નહીં, અને માટે એ એનો ગણ નથી. તમારે ખાલી સંકેત જે હોય તે લખવાનો છે, સ્પષ્ટ કરી દેવાનું કે ભાઈ એમાં સભ્યો કયા છે એના આધારે તમે કહી શકો છો. જો આમાં ફરી છઠ્ઠો એક્ઝામ્પલ, એને ફરી x જ્યાં x એ સમતલમાં સમબાજુ ત્રિકોણ, અહીંયા માત્ર સમબાજુ ત્રિકોણ છે એનો ગણ છે. પેલા સમતલમાં બધા ત્રિકોણો હતા, સમતલમાં બધા લંબચોરસ હતા. અહીંયા આપણે સમતલમાં સમબાજુ ત્રિકોણ, તો આ જે ગણ છે એમાં સમતલના બધા જ સમતલમાં આવેલા સમબાજુ ત્રિકોણોનો ગણ છે. અહીંયા બીજો ગણ આપ્યો છે x જ્યાં x એ આ જ સમતલમાં ત્રિકોણ છે. પેલામાં માત્ર સમબાજુ ત્રિકોણ જ હતા, આમાં બધા જ ત્રિકોણ આવશે. x જ્યાં x એ સમતલનો ત્રિકોણ છે એટલે આમાં બધા જ ત્રિકોણ આવશે. એનો મતલબ પેલા સમબાજુ પણ આમાં આવી જશે. આમાં બધા ત્રિકોણો છે એટલે સમબાજુ હશે, સમદ્વિબાજુ હશે, કાટકોણ ત્રિકોણ હશે, એ સિવાયના પણ ત્રિકોણો હશે, બધા જ ત્રિકોણ હશે. એટલે આનો દરેક સભ્ય આમાં આવશે કારણ કે આ સમતલના બધા જ ત્રિકોણો સમાવે છે, તો આ સમબાજુ ત્રિકોણો પણ એમાં આવશે અને માટે એ એનો ઉપગણ થશે, એટલે સબસેટ લખાશે. છેલ્લો જોઈએ, x જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યાઓ છે. હવે હું એને યાદી રીતે લખું, ઘટકો લખું તો x જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યાઓ છે, મતલબ પ્રાકૃતિક, અને એમાં યુગ્મ, પ્રાકૃતિક યુગ્મ, યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ એટલે પ્રાકૃતિક 1 2 3 4, એમાં યુગ્મ 2 4 6 8 વગેરે. પ્રાકૃતિક એટલે 1 2 3 4 વગેરે, એમાં યુગ્મ જ લેવાના એટલે 2 4 6 8 આવશે. એ જ રીતે આ ગણ વિચારીએ આપણે તો x જ્યાં x એ પૂર્ણાંક સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યા એટલે 1 2 3 4 0 -1 -2 -3 વગેરે બધી જ સંખ્યાઓ આવશે. હવે તમે ધ્યાનથી જુઓ, આનો દરેક ઘટક, દાખલા તરીકે 2 તો આમાં છે 4, તો આમાં છે 6, તો આમાં આવશે ને 4 5 6, તો એ પણ આમાં છે 8, તો આનો દરેક ઘટક આમાં આવશે અને માટે કહી શકાય કે એ એનો ગણ છે. તો આ રીતે આપણે બંને ગણના સભ્યો ચેક કરીને ઉપગણ છે કે નથી એનો આપણે સંકેત મૂકી શકીએ છીએ, એટલે નક્કી કરી શકીએ છીએ. સ્વાધ્યાય 1.3 માં એક્ઝામ્પલ 2, નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરવી છે. નંબર 1 માં ગણ કે જેમાં a અને b બે સભ્યો છે, આ ગણ જેમાં b c અને a ત્રણ સભ્યો છે. હવે અહીંયા સબસેટ કે ડઝ નોટ સબસેટ જે સંકેત આપ્યો હોય એ પ્રમાણે આપણે ચેક કરી લઈએ તો a અને b બંને સભ્યો, આ ગણના બંને સભ્યો આમાં છે, તો એનો મતલબ કે આનો ઉપગણ થાય. જ્યારે તમને અહીંયા સંકેત ઉપગણ નથી એનો આપ્યો છે, એટલે આપણે કહી શકીએ કે આ વિધાન અસત્ય છે, કારણ ઉપગણ છે, તમને ઉપગણ નથી એમ આપ્યું છે, એટલે વિધાન અસત્ય થશે. બીજા નંબર, આ ગણમાં બે સભ્યો a અને e આપ્યા છે. આ ગણમાં જોઈએ તો x જ્યાં x એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો એક સ્વર છે, તો આમાં આપણે સભ્યો લખીએ તો અંગ્રેજી મૂળાક્ષરો પૈકીના સ્વર એટલે a e i o અને u આપણે જાણીએ છીએ, આ એના સ્વર છે, તો આના સભ્યો લખ્યા. હવે તમે ચેક કરો, a આમાં છે, e પણ આમાં છે,
તો આનો દરેક સભ્ય આમાં છે અને માટે આ એનો ઉપગણ થશે અને સંકેત આપણને ઉપગણ આપ્યો છે તો વિધાન કેવું કહેવાશે? સત્ય છે. ઉપગણ છે અને એને ઉપગણ લખ્યો છે તો મતલબ વિધાન સત્ય છે. ત્રીજા નંબરમાં જોઈએ 1 2 3 તો 1 આમાં છે 3 આમાં છે પરંતુ 2 છે નહીં. એનો મતલબ કે આનો દરેક ઘટક આમાં નથી એટલે આ આનો ઉપગણ નથી પરંતુ તમને ઉપગણ છે એમ આપ્યું છે માટે વિધાન અસત્ય થશે. પહેલા ચેક કરવાનું કે ખરેખર શું છે અને એને શું આપ્યું છે એ પ્રમાણે આપણે વિધાન ચેક કરી લેવાનું. આગળ ચોથા નંબરમાં આ ગણમાં માત્ર એક જ સભ્ય a છે અને એ આ ગણમાં પણ આવેલો જ છે તો આનો દરેક ઘટક આમાં છે માટે આ એનો ઉપગણ થશે અને ઉપગણ થશે એ જ સંકેત એને ઉપગણનો આપેલો છે એટલે કે વિધાન કેવું થશે? સત્ય છે. ઓકે. આગળ પાંચમો વિચાર આ ગણ છે આ પણ ગણ છે. હંમેશા બે ગણ વચ્ચે ઉપગણ છે કે ઉપગણ નથી એ સંકેત હોય. આનો ઉપગણ હોય કે ઉપગણ ના હોય. આ ગણ આનો સભ્ય છે એમ ન કહેવાય. હા આમાં આ રીતે સભ્યો મૂકેલા હોય કે એમાં એક ગણ પોતે જ એનો સભ્ય હોય તો આવું લખી શકાય પણ અહીંયા તો માત્ર એક ઘટક જ છે અને આ આખો એક ગણ છે એટલે આ ગણ આનો સભ્ય છે એવું કહી શકાય નહીં એટલે આ વિધાન કેવું થશે? અસત્ય છે. જો આ રીતે હોત a ગણ a જે આમાં આવેલો છે એ ગણ એ પોતે જ એક સભ્ય તરીકે છે તો એ વખતે વિધાન કેવું બને? સત્ય બને. આ તો એક આપણે સ્પષ્ટતા કરી. આ ગણ આનો સભ્ય નથી જ્યારે આ ગણ એ એનો સભ્ય છે માટે સબસેટ belongs to લખાય. આમાં સબસેટ લખવું પડે. ચલો આગળ છઠ્ઠો પ્રશ્ન વાંચીએ. પહેલા x જ્યાં x એ 6 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. આમાં સભ્યો આપણે લખી દઈએ. x જ્યાં x એ 6 કરતા નાની યુગ્મ અને પ્રાકૃતિક. પ્રાકૃતિક એટલે 1 2 3 4 વગેરે એમાં યુગ્મ તો 2 4 6 8 વગેરે પરંતુ 6 કરતા નાની લીધી છે એટલે 6 આવશે નહીં. ઓકે. હવે બીજો ગણ x જ્યાં x એ 36 નો અવયવ હોય તેવી પ્રાકૃતિક સંખ્યાઓ. એવી પ્રાકૃતિક સંખ્યાઓ જે 36 ના અવયવ હોય. 36 ના અવયવ તમને ખબર છે 1 2 3 4 6. હવે આમાં 2 એ 36 નો અવયવ છે 4 પણ 36 નો અવયવ છે તો આનો દરેક ઘટક આમાં છે. ક્લિયર? આના આપણે સભ્યો લખ્યા નથી. લખવા હોય તો 36 ના અવયવ જે છે બધા લખી શકીએ પણ આપણે ખાલી 2 અને 4 ચેક કરવા છે તો 2 એ 36 નો અવયવ છે 4 પણ 36 નો અવયવ છે તો આ બંને ઘટક એમાં છે અને માટે સબસેટ થાય અને એને સબસેટ આપ્યું છે એટલે આ વિધાન કેવું થશે? સત્ય થશે. એટલે આપણે કહી શકીશું કે વિધાન સત્ય છે. ઓકે. દરેકમાં આપણે એને જે સંકેત લખ્યો તો એ પ્રમાણે સાચું છે કે ખોટું છે ચેક કરવાનું. ચાલો આગળ એક્ઝામ્પલ 3 વિચારો. ગણ a માં જોજો અહીંયા ગણ આપણે હમણાં એક પ્રશ્ન ચેક કર્યો ને આ ટાઈપનો એ રીતેનો ગણ a છે. ગણ a માં 1 2 અને 3 4 નામનો એક આખો ગણ એનો સભ્ય છે અને 5 એટલે ગણ a માં 1 2 3 અને 4 સભ્યો ગણી શકાય. આ ધ્યાન રાખીશું યાર. ગણ a માં સભ્ય 1 છે 2 છે અને એક આખો ગણ 3 4 a એનો સભ્ય છે અને 5 છે. આ રીતનો એક ગણ a આપ્યો છે. નીચેના વિધાનો પૈકી કયા વિધાનો અસત્ય છે અને શા માટે એ તમારે ચેક કરવાનું છે. કયા અસત્ય છે એનું આપણે કારણ આપવાનું છે. હવે અહીંયા પહેલા આ જે ગણ a આપ્યો છે ને એમાં કેટલીક સ્પષ્ટતા કરી દઈએ. જો
ધ્યાન રાખજો 3 4 નામનો આખો એક ગણ એનો સભ્ય છે. ઓકે 3 એનો સભ્ય થાય નહીં. 3 એ ગણ એનો સભ્ય કહેવાય નહીં. 3 4 નામનો આખો ગણ એનો સભ્ય છે. 4 એનો સભ્ય કહેવાય નહીં. વધુમાં આપણે 3 4 સબસેટ એ કહેવા છે તો એ પણ ના કહી શકાય. 3 4 એ એનો સબસેટ છે એવું વિધાન કરી શકાય નહીં. એ તો સભ્ય છે. હા એવું લખવું હોય કે 3 4 જેનો ઘટક હોય એવો ગણ એ એનો સભ્ય છે, એ એનો સબસેટ છે એમ કહી શકાય. 3 4 જેનો સભ્ય હોય એવો ગણ લઈએ તો એ ગણ એનો ઉપગણ કહી શકાય. આ વસ્તુ જ આપણે ખાસ ધ્યાન રાખીશું. ફરીથી દરેક વિધાન આ ગણને ધ્યાનમાં રાખીને ચેક કરવું છે. તમે જોઈ શકો છો કે પહેલું જ આપણે આજે ચર્ચા કરી એ છે 3 4 નામનો ગણ એ a નો ઉપગણ છે એવું આપણે કહી શકતા નથી, કારણ કે 3 4 નામનો આખો એક ગણ એનો સભ્ય છે. એટલે સભ્ય છે એમ કહીએ ત્યારે વિધાન સત્ય થાય, પણ આ સભ્ય એનો ઉપગણ કહેવાય નહીં, એટલે આ વિધાન અસત્ય થશે. ઓકે મેં પેલી થોડી સમજ આપી છે એ પ્રમાણે આપણે ડાયરેક્ટ કહી શકીએ છીએ. વધુમાં એ જ વસ્તુ અહીંયા આવે કે 3 4 નામનો સભ્ય જેનો ગણ હોય એ ગણ એનો ઉપગણ છે, એટલે એ વિધાન કેવું થશે? સત્ય થશે. ઓકે ચલો 1 તો 1 એ એનો સભ્ય કહી શકાય તો વિધાન સત્ય છે. 1 એ એનો સભ્ય છે, 1 કોઈ ગણ નથી તો એને ઉપગણ તરીકે દર્શાવી શકાય નહીં, એટલે એ વિધાન અસત્ય છે. 1 2 અને 5 1 2 અને 5 આ પાંચ ત્રણ સભ્યો ગણ એમાં છે તો એનો જે ગણ બનશે એ એનો ઉપગણ થશે અને માટે વિધાન સત્ય છે. ફરીથી 1 2 અને 5 1 2 અને 5 એ ગણ એના સભ્યો છે તો એનો જે ગણ બને એ ગણ એનો ઉપગણ થશે. 1 2 અને 5 એ એના સભ્યો છે પણ એ ગણ એનો સભ્ય ન કહેવાય, એ તો એનો ઉપગણ જ કહેવાય, એટલે અહીંયા સબસેટ ન લખાય, એટલે આ વિધાન કેવું થશે? સત્ય થશે. 1 2 3 1 2 3 તો 1 અને 2 એના સભ્યો છે. 3 એ ગણ એનો સભ્ય નથી, 3 4 નામનો એક ગણ એનો સભ્ય છે, એટલે તમે 1 2 3 કરીને જે ગણ લેશો એ એનો ઉપગણ કહી શકાય નહીં, એટલે આ વિધાન કેવું થશે? અસત્ય થશે. આપણે આ વસ્તુ જ ખાસ ધ્યાન રાખીશું કે 1 એ એનો સભ્ય છે, 2 એનો સભ્ય છે, 3 4 નામનો આખો ગણ એનો સભ્ય છે, એટલે હું 3 એનો સભ્ય છે એમ ના કહી શકું, 4 એનો સભ્ય છે એમ ના કહી શકું. 3 4 આખો ગણ થાય એનો સભ્ય કહેવાય. 3 4 ગણ એ એનો સબસેટ ન કહેવાય, એનો સભ્ય જ કહેવાય. હા એને કોઈ ગણમાં લખીએ તો એનો સબસેટ થાય. ઓકે ચાલો આગળ વધીએ. 5 belongs to a 5 નામનો કોઈ સભ્ય આમાં છે નહીં, તો માટે આ વિધાન અસત્ય છે. જો આ ગણમાં 5 નામનો એક સભ્ય આવ્યો હોય તો જ belongs to કહેવાય. 10મો 5 સબસેટ એ ખાલી ગણે તો દરેક ગણનો ઉપગણ છે, તો એ તો વિધાન ઓલરેડી સત્ય જ છે. 5 સબસેટ એ ખાલી ગણે દરેક ગણનો ઉપગણ છે. 11 ફરી ધ્યાન રાખજો, એને શું કહ્યું છે? 5 નામનો સભ્ય હોય એવો આ ગણ છે, એટલે આ ગણમાં 5 નામનો સભ્ય છે, એ ગણ એનો ઉપગણ છે, તો આનો દરેક સભ્ય આમાં હોવો જોઈએ. તો આનો સભ્ય 5 એ ગણ એમાં છે, તો 5 એ ગણ એમાં નથી, તો માટે આ એનો ઉપગણ થાય નહીં, એટલે આ વિધાન કેવું થશે? અસત્ય છે. એટલે અહીંયા